જય દશામાં। આજે આપણે આ વિડીયોની અંદર દશામાની વાર્તા એટલે કે તેની વ્રત કથા શ્રવણ કરવાની છે। નેષથ દેશમાં નળ નામે રાજા રાજ્ય કરે છે। તે ખૂબ જ દેખાવડો, સુંદર, ન્યાયી તથા બહાદુર રાજા હતો। તેના કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો। આ રાજાને પુણ્ય શ્લોકી રાજા તરીકે પણ ઓળખે છે। નેષધ રાજનો વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયો હતો। દમયંતી પણ ખૂબ જ સંસ્કારી તથા ગુણવાન હતી। તેને વરદાન હતું કે જમણા હાથે જો મૃત જીવને સ્પર્શે તો તે સજીવન થઈ જાય। આ નળ દમયંતીના જીવનમાં દશામાના ક્રોપના કારણે આવી પડેલી વિપત્તિઓની આ કથા છે। એક સમયની વાત છે, રાજા નળ સવારમાં નાહી ધોઈને રજવાડી વસ્ત્રાલંકાર ધારણ કરીને દરબારમાં ગયા અને રાણી દમયંતી મહેલના એક ઝરોખામાં બેસીને સરોવર તરફ જોઈ રહી હતી। તે સમયે તેણે જોયું તો સરોવરના કિનારે નગરની સ્ત્રીઓ સોળે શણગાર સજીને હાથમાં પૂજાનો થાળ લઈને આવી હતી। આ માટે રાણી દમયંતીએ પોતાની દાસીને તપાસ કરવા માટે મોકલી। દાસીએ જઈને તપાસ કરી અને જાણી લાવી કે નગરની આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા માટે અહીં આવી છે। આ વ્રત માટે દશામાનો દોરો બાંધવો પડે। શ્રાવણ માસમાં શ્રી કૃષ્ણના જન્મદિવસ આવે ત્યારે સૂતરના 9 તાર ભેગા કરવા અને 10મો દોરો પોતાના લુગડાના સૂતરનો તાર ભેગો કરી 10 તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈને બાવડે બાંધવો। આ દશાફળનો દોરાના પ્રભાવ વડે માણસની મુશ્કેલીઓ દૂર થાય છે, તેમજ મંછાવિત ફળની પ્રાપ્તિ થાય છે અને એનો અનાદર કરવાથી અનેક પ્રકારની વિપત્તિઓ આવે છે। તેથી જ્યારે રાજા અનાદર કરવાથી અનેક પ્રકારની વિપત્તિઓ આવવા લાગી હતી, તેથી જ્યારે રાણી દમયંતીએ દશાફળનો દોરો લેવા દાસીને મોકલી ત્યારે સ્ત્રીઓએ દાસીને કહ્યું, હે દાસી, રાણી વ્રત લે છે તેમાં કોઈ વાંધો નથી, પણ આ વ્રત અઘરું ન રખાય। વળી દશાફળનો દોરો સાચવવો પડે, જો ન સચવાય તો દશામાનો ક્રોપ સહેવો પડે। આમ છતાં જો રાણી વિધિપૂર્વક પૂજન કરી શકે અને વ્રત ઉપવાસ એકટાણા કરી શકે તથા તન મનને પવિત્ર રાખીને દશામાનું વ્રત કરી શકે તેમ હોય તો આ દશાફળનો દોરો લઈ જાઓ। દાસીએ વ્રતની વિધિ નગરની સ્ત્રીઓ પાસેથી સમજી લીધી અને દશાફળનો દોરો લઈને આવીને રાણી દમયંતીને આપ્યો। આ 9 તારનો દોરો હતો। તેમાં તેના વસ્ત્રનો 10મો તાર નાખી ધૂપ દીપ વડે દોરાનું પૂજન કરીને જમણા હાથને બાવડે દોરો બાંધી દીધો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્રતની વિધિ પણ સમજી લીધી હતી। પણ એવું બન્યું કે સાંજે રાજા નળ મહેલ પર આવ્યા। તેણે રાણી દમયંતીને બાવડે દોરો બાંધેલો જોયો અને દોરા વિશે પૂછ્યું તો રાણીએ ખૂબ જ હર્ષપૂર્વક દશામાના વ્રતની વાત કરી અને વ્રત કરવાથી મળતી સિદ્ધિઓની પણ વાત કરી। નળ રાજાએ ગર્વથી કહ્યું, રાણી, આપણે તો રાજવૈભવ છે, આપણે શા માટે આ પ્રકારનો દોરો બાંધવો પડે? આમ બોલીને રાજાએ દોરો તોડી નાખ્યો અને અગ્નિમાં તે દોરાને બાળી નાખ્યો। દશા ફળના આ દોરાના અપમાનથી દશામાના રાજા નળ ઉપર કૃપાયમાન થયા। આથી નેષધ દેશની સુખ સમૃદ્ધિ ઘટવા લાગી, દુકાળ પડ્યો અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા। વળી વારંવાર દુકાળ પડવાને લીધે રાજ્યનો ખજાનો પણ ખાલી થઈ ગયો અને કલીએ નળ રાજાનું રાજપાટ જીતી લઈને તેણે રાજા તથા રાણીને રાજ્ય બહાર નીકળી જવાનો હુકંપ કર્યો। આ પ્રમાણે દેશવટો મળવાને લીધે બંને ખૂબ જ દુઃખી થયા। તેઓ પગે ચાલતા પોતાના રાજ્યની હદ બહાર નીકળી ગયા। રાજા રાણી પર દશામાનો ક્રોપ ઉતરતા તેમને ભીખ માગવાનો વારો આવ્યો। આ પ્રમાણે
પગે ચાલી નીકળ્યા ત્યારે નળ રાજાએ બેનનો દેશ આવ્યો. પણ દશામાના પ્રભાવે બેન પણ ભાઈ ભાભીને ઓળખી શક્યા નહીં. તેણે ભીખ માગનારને મોકલે તે રીતે એક માટીના વાસણમાં ખીચડો ખાવા મોકલ્યો. આથી નળ રાજા ગુસ્સે થયા અને તેણે ખીચડાનું વાસણ નગર બહાર ખાડો દાટી દીધું અને ત્યાંથી તે બંને ચાલી નીકળ્યા. આ પ્રમાણે પગપાળા ચાલતા ચાલતા ભૂખ તથા દુઃખથી પીડાતા રાજા રાણી કંકાવટી નગરને પાદરે આવી પહોંચ્યા. આ નગરને પાદરે મોતીસર નામનું તળાવ હતું. રાજા રાણી ત્યાં કિનારે બેઠા. ખૂબ ભૂખ લાગી હતી, તેથી રાજાએ તળાવમાંથી 5 માછલીઓ પકડી લાવ્યા. દમયંતીને આપી. દમયંતીએ માછલીઓ ડાબા હાથમાં પકડી રાજાએ કહ્યું હતું કે માછલીઓ ધોઈને તૈયાર રાખ. તેવામાં હું નગરમાં જઈને રોટલા, ખીચડી વગેરે ખાવાનું લઈ આવું છું. કંકાવટી નગરમાં નગર શેઠે ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા. નેષધ દેશનો રાજા નળ ત્યાં શેઠ પાસે ગયો. શેઠને ભૂખ્યાના દુઃખની વાત કરી. શેઠે એક મોટું વાસણ ભરીને રાંધેલા ચોખા આપ્યા. રાજાએ આ ચોખાનું પાત્ર લઈને મોતીસર સરોવર તરફ આવી નીકળ્યા. એવામાં આકાશમાં ઉડતી એક સમડીએ પાત્રમાં ઝાપટ મારી અને પાત્ર પોતાના 2 પગ વચ્ચે પકડીને ઉડી ગયું. આ પ્રસંગથી રાજા ખૂબ જ નિરાશ અને દુઃખી થયો અને તેણે ઊંચે આકાશ તરફ નજર નાખી તો રાંધેલા ભાતનો એક દાણો તેના મોં પર પડ્યો અને તેની મૂછ પર ચોંટી ગયો. તેણે આવીને આ વાત રાણીને કહી, પણ રાણીએ મૂછ પર ચોટેલા ભાતને જોઈને માન્યું કે રાજા પોતે જ ખાઈ ગયા છે. પણ ભલેને, રાજાએ ખાઈને પોતાની ભૂખ છુપાવી છે. પણ રાજા જૂઠું શા માટે બોલતા હશે? બીજી બાજુ રાજાએ નગરમાં ગયા પછી રાણીએ માછલીઓ ધોવા માટે તળાવમાં પ્રવેશ કર્યો હતો. રાણીના જમણા હાથમાં અમરવેલ હતી. રાણી જમણા હાથે જેને અટકે તે મૃત પણ જીવિત થઈ જાય. આ મૃત માછલીઓ ધોવા જતાં ભૂલથી રાણીના જમણા હાથની હથેળી માછલીઓને સ્પર્શી ગઈ અને માછલીઓ જીવિત થઈ સરોવરના જળમાં જતી રહી. રાજા જ્યારે આવ્યા ત્યારે રાણીએ આ વાત રાજાને કહી. પણ સુધાથી આકુળ વ્યાકુળ રાજાએ વાત સાચી ન માની. તેણે માન્યું કે રાણી મને એકલા મૂકીને આ માછલી ખાઈ ગઈ. તેણે ગુસ્સામાં રાણીને કહ્યું, હવે તું મારી રાણી નથી, તું ખૂબ સ્વાર્થી છે. પણ રાણીને ખૂબ સમજાવ્યું. રાજાએ માન્યા નહીં. રાજાએ સમજમાં ન આવ્યું આ બધું દશામાના ક્રોપના કારણે બન્યું છે. નિર્દોષ રાણી ઉપર તેણે ખૂબ જ ગુસ્સામાં કઠોર વચનો કહ્યા. આમ તો રાજાને રાણી પર ખૂબ પ્રેમ હતો, પણ આ પ્રસંગથી બંનેને ગેરસમજ થઈ. રાજાએ ગુસ્સામાં આવીને રાણીને છોડી દેવાનો વિચાર કર્યો. રાત પડી. રાજા રાણી બંને ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા. પણ અડધી રાતે રાજા નળના મનમાં ખરાબ વિચારો આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલી મૂકીને છોડીને ચાલ્યા નીકળ્યા. રાજા ઘોર જંગલમાં આગળ જઈ રહ્યા હતા. એવામાં એણે જોયું તો જંગલમાં દાવ લાગ્યો હતો. એક દવમાં એક સાપ બળી રહ્યો હતો. સાપ બચાવવો બચાવવો બૂમ પાડતો હતો. રાજા નળને આગમાં નહીં બળવાનું વચન હતું, તેથી તે દવમાં દોડી ગયા. તેણે સાપને બચાવ્યો. આ સાપ કકોટ નાગ હતો. રાજાએ તેનો જીવ બચાવ્યો, તેથી તેણે વર માગવા કહ્યું. રાજાએ કહ્યું, નાગ દેવતા, મને આપની કળાશ આપો અને કદરૂપ બનાવી દો. કોકટ નાગે તે પ્રમાણે કર્યું અને કહ્યું કે હે રાજા, જ્યારે તારે તારું રૂપ પાછું જોતું હોય ત્યારે મને યાદ કરજે. હું આવીને ફરી તને તારું સુંદર બનાવી દઈશ. ત્યાંથી આગળ જતાં ઋતુપર્ણ રાજાના રાજમાં નળ આવી પહોંચ્યા. રાજા નળને અશ્વમંત્રનું જ્ઞાન હતું, તેથી તે રાજાની ઘોડાસરમાં ઘોડાની ચાકરીની નોકરીમાં રોકાયા.
તેની પાસે એવી વિદ્યા હતી કે ગમે તેવા ટાયડા ઘોડાને જોરાવર કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકીને પવન વેગી બનાવી શકે. વળી તેના હાથમાં અગ્નિ વિદ્યા હતી કે હથેળી ઉપર મૂકીને આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે. આમ રાજા નળને નોકરી મળી. બીજી બાજુ આ ભયાનક જંગલમાંથી દમયંતી જાગી અને નળ રાજાને જોતા ખૂબ જ હૈયાફાટ રુદન કર્યું. નળ નળ એમ બૂમો પાડતી અને રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે પહોંચી આવી. આ તો તેનું પિયર હતું. તેણે એક દાસીને બોલાવી, પણ દશામાના ક્રોપના કારણે દાસી દમયંતીને ઓળખી શકી નહીં. તેના માતા પિતા પણ ઓળખી શક્યા નહીં અને મા બાપના ઘેર જ પોતે દાસી તરીકે નોકરી કરવા રહી. અહીંયા રસોઈ બનાવવાનું, માનું માથું ગૂંથવાનું અને એવા સેવા કાર્ય કરવાનું કામ સોંપવામાં આવ્યું, પણ તેને કોઈ ઓળખી શક્યું નહીં. આ દમયંતી જ છે. દમયંતીએ પણ દશામાના કારણે કોઈને ઓળખાણ આપી નહીં. આ પ્રમાણે સેવા ચાકરી કરતાં કરતાં દમયંતીને પણ પોતાના પિયરમાં 1 વર્ષ વીતી ગયું. દિવસોના દિવસો આવતા અને જતા અને રાણી દમયંતીએ અત્યારે દાસીરૂપ હતી. તેણે દશાફળનો દોરો લઈને દશામાનું વ્રત લીધું. દિવસે તેની માતા, જે રાજા રાણી હતા, તેના સ્નાન કરવા બેઠા અને પોતાના 9 લખો હાર દમયંતીને સાચવવા આપ્યો. તેણે દાસી રૂપે રહેલી દમયંતીએ પિત્તળનો દેગડો આપીને પાણી લાવવા કહ્યું. દમયંતીએ 9 લખા હારને ટોડલે લટકાવ્યો અને દેગડો લઈને પાણી લેવા ગઈ, પણ પાણીની ટાંકીમાં જેવો દેગડો બોળ્યો કે દેગડો અલોપ થઈ ગયો. વળી ટોડલે મૂકેલો હાર પણ ગુમ થઈ ગયો. આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો. તેથી માતાએ, રાજરાણી હતી, તેણે ખૂબ ગુસ્સે થઈને દમયંતીને મારીને કાઢી મૂકી. બિચારી દમયંતી નગરની બહાર ઘોડાસરમાં જઈને પડી રહી હતી. દશામાને પ્રાર્થના કરવા લાગી. તેની દશા અને દમયંતીના પિતા રાજા ભીમકે દમયંતીનો સ્વયંવર રચી દેશ દેશના રાજાઓને તેડાવ્યા. રાજા ઋતુપર્ણમાં ત્યાં નળ રાજા બાહુકના નામે નોકરી કરતો હતો. તેણે ટાયલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંક્યો અને પવન વેગી બનાવીને રાજા ઋતુપર્ણ સાથે તે પણ સ્વયંવરમાં આવ્યા. રાજા ભીમસેક નળ રાજાને શોધવા માગતો હતો અને નળ રાજાને અગ્નિનું વરદાન હતું. તે વાત જાણી અને તેથી તેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈએ નગરમાં અગ્નિ પ્રગટાવવી નહીં. પણ ઋતુપર્ણ રાજાને ખૂબ ભૂખ લાગતા તેમની સાથે બાહુક રૂપે રહેલા નળે અગ્નિ ઝેરને રાજાને ખીચડી રાંધી આપી. રાજા ભીમકને આ સમાચાર મળી જતાં દમયંતી જાણી લીધું કે બાહુક રૂપે જે નળ રાજા છે, તેથી સ્વયંવરની હાથણીને શણગાર અને રાજા નળ ઉપર જ સ્વયંવરનો કળશ ઢોળવા કહ્યું. હાથણીએ સ્વયંવરનો કળશ રાજા નળ ઉપર ઢોળ્યો. પહેલાં તો હાથણીએ ભૂલ છે એમ લાગ્યું, કારણ કે કદરૂપો બાહુક રાજા નળ ન હોઈ શકે. પણ ફરીથી પણ હાથણીએ સ્વયંવર કળશ બાહુક ઉપર જ ઢોળ્યો. આથી રાણી દમયંતીએ નળ રાજાને પ્રાર્થના કરતાં કહ્યું, હે સ્વામીનાથ, હવે આપ સ્વરૂપ બદલીને મૂળ સ્વરૂપમાં આવો. તે સમયે નળ રાજાએ કટોક નાગને યાદ કર્યો. નાગને પોતાનું રૂપ પાછું લઈને મૂળ સ્વરૂપ આપવા કહ્યું અને થોડીક જ વારમાં કાળો કદરૂપો બાહુક બદલાઈને સુંદર સ્વરૂપમાં રાજા નળ બની ગયો. રાજા ભીમકે રાજા નળને માન સન્માનપૂર્વક રોકીને સુવર્ણ મહોર તથા હાથી ઘોડા વગેરે આપ્યા. દશાફળના દોરાને કારણે અને વ્રતને લીધે તેની દશા ફરી હતી. રાજા નળ રાણી દમયંતી સાથે નેષદ દેશ તરફ જવા પાછા ફર્યા.